મોરબી જિલ્લામાં વઘાસિયા પાસેના નકલી ટોલનાકા કૌભાંડમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમના 4 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। આ સાથે વાંકાનેર પોલીસે બાકીના આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે। તો ટોલનાકાની બાજુમાં આવેલા કારખાનામાંથી રસ્તો બનાવવામાં આવ્યો હતો। વાંકાનેર પોલીસે ફરાર આરોપીને શોધવા માટેની તપાસ શરૂ કરી છે। ટોલનાકા પાસેના કારખાના માલિક પર સકંજો કસવામાં આવ્યો છે। નકલી ટોલનાકું મોરબીમાં ઝડપાયું હતું। આ 2 દ્રશ્યો કે જ્યાં નકલી અને અસલી ટોલનાકું કયું છે એ અમે આપના સુધી મેપના દ્વારા દર્શાવી રહ્યા છીએ। હાલ 2 આરોપીને અટક કરવામાં આવી છે, જેમાં આરોપીના નામ છે રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા તથા હરવીર વિજયસિંહ જટુભા ઝાલા, જેઓ બંને વઘાસિયા ગામના રહીશો છે, જેઓને અટક કરી તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। હાલમાં આ બંને જે આરોપીઓ છે તે આરોપીને અંધાર કોર્ટમાં રજૂ કરી તેમના 3/1/2024 સુધીના રિમાન્ડ મેળવવામાં આવેલ છે। જે આ બંને આરોપીઓ હતા તે આ બંને આરોપીઓના ટેકનિકલ સર્વેલન્સના આધારે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ચોક ગામ ખાતેથી અટક કરી અને અત્રે લાવી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।